સામાજિક વિજ્ઞાન ધોરણ 9 ચોથા પ્રકરણની વાત આપણે કરીએ છીએ. પ્રકરણનું નામ છે ભારતની રાષ્ટ્રીય ચળવળ. આ પ્રકરણની અંદર આપણે ભારતીય રાષ્ટ્રીય ચળવળોના કેટલાક મુદ્દા એ જોયા અને એમાં 1857નો વિપ્લવ કે જે અંગ્રેજોની જોહુકમી સામે, શોષણ સામે એ શરૂ થયો અને એનફિલ્ડ રાઇફલના તત્કાલિક પ્રશ્ને બ્રિટિશરો વિરુદ્ધ ભારતીય સૈન્ય ટુકડીઓએ એ વિપ્લવ કર્યો કે જે ભારતનો સ્વાતંત્ર્ય સંગ્રામ, પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામ તરીકે ઓળખાયો અને એના પ્રથમ શહીદ મંગલ પાંડે એ થયા. અંગ્રેજોએ બળવો ક્રૂરતાપૂર્વક દબાવી દીધો અને એ રીતે ભારતમાં કંપની શાસનની જગ્યાએ તાજનું શાસન સ્થપાયું. પછીથી બહિષ્કાર અને સ્વદેશી ચળવળ 1905માં બંગાળના ભાગલા થતા બંગ આંદોલન શરૂ થયું અને લોકોના વિરોધ વચ્ચે બ્રિટિશરોએ બંગાળના ભાગલા એ પાછા ખેંચવા પડ્યા કે જે લોકોની સંગઠન શક્તિનો વિજય હતો. એ બે મુદ્દાની વાત આપણે કરી. એમાં આગળનો મુદ્દો છે મુસ્લિમ લીગ. બ્રિટિશરો 1857નો વિપ્લવ થયા બાદ એ ઘણી બધી રીતે આંતરિક ખટપટો અને ભારતીયોની અંદર આંતરિક એ પ્રશ્નો ઊભા થાય એના માટેના પ્રયત્નો એ કરી રહ્યા હતા અને એના કારણે 1857ના વિપ્લવમાં જે કંઈ એકતા એ દેખાણી અને અંગ્રેજોને એવું લાગ્યું કે જો આવી પરિસ્થિતિ રહેશે તો અંગ્રેજો લાંબો ગાળો શાસન કરી શકશે નહીં. એ બાબત ઉપર પ્રહાર કરવા માટે અંગ્રેજોએ ભાગલા પાડો અને રાજ કરોની નીતિને વધારે ઉગ્ર બનાવી. 1857 સુધી અંગ્રેજોએ વિવિધ રાજા રજવાડાઓને એકબીજા વિરુદ્ધ એ મૂકી અને એમાં ભાગલા પાડો અને રાજકરોની નીતિ એ અમલમાં મૂકી અને એમાં એને સફળતાઓ પણ મળી. આગળ જતા એમણે પ્રજાની અંદર, ભારતીય લોકોની અંદર પણ ભાગલા પાડવાની નીતિનો અમલ કર્યો અને એ નીતિના ફળ સ્વરૂપે મુસ્લિમ લીગની સ્થાપના થઈ હોય એવું લાગે છે. 1906માં મુસ્લિમ લીગની સ્થાપના થઈ. અંગ્રેજોએ ભાગલા પાડો અને રાજકરોની નીતિ અપનાવી. હિન્દુ અને મુસ્લિમ વચ્ચે વૈમનસ્ય ઊભું કરવા માંગતા હતા. તે સમયના વાઇસરોય મિન્ટો અને હિન્દ વજીર મોર્લોએ સાથે મળીને હિન્દના રાષ્ટ્રવાદને કચડી નાખવા યોજના કરી. એ રીતે સતત ને સતત પ્રજાની, લોકોની તાકાત એ વધતી જતી હતી અને આ તાકાતને તોડવા માટે, એ સંગઠનને તોડવા માટે અંગ્રેજોએ ભાગલા પાડો અને રાજકરોની કૂટનીતિ અંતર્ગત હિન્દુ અને મુસ્લિમ કે જે ભારતની સૌથી બે મોટી બહુમતી છે એને સામસામે લાવવાની ખૂબ જ કૂટનીતિ ભરી નીતિ એ અપનાવી અને આ બે પ્રજાઓને અંગ્રેજો સામસામે લાવવા, વૈમનસ્ય ઊભું કરવા માટે સફળ પણ થયા. વાઇસરોય મિન્ટો અને હિન્દી વજીર મોર્લોએ મળી અને હિન્દમાં પ્રજામાં જે રાષ્ટ્રવાદની જ્વાળાઓ એ ફૂંકાઈ રહી છે એને કચડી નાખવા માટે, આ રાષ્ટ્રવાદને દબાવવા માટે એમાં આ કોમવાદ રૂપી તણખલો મૂક્યો અને એ રીતે મુસ્લિમ લીગને પ્રોત્સાહન, સ્થાપના એ કરવામાં આવી. રાષ્ટ્રીય લડતની તાકાત વધી ગઈ ત્યારે અંગ્રેજોએ ઉપલા વર્ગના મુસ્લિમોને તરફદારી કરવાની શરૂઆત કરી. અલગ મતાધિકાર અને અલગ મતદાર મંડળોની માંગણી કરવા, એક મુસ્લિમ સંગઠનની રચના કરવા, મુસ્લિમોના એકજૂથને સમજાવવામાં અંગ્રેજો સફળ રહે. એ રીતે સતત ને સતત પ્રજા એ સંગઠન વધતું જતું હતું અને રાષ્ટ્રવાદીઓની તાકાત એ વધતી જતી હતી. એવા સમયે મુસ્લિમ લીગના, મુસ્લિમોના એક વર્ગને એ અંગ્રેજો સમજાવવામાં સફળ રહ્યા અને એમને અલગ મતાધિકાર અને બીજા પ્રશ્ને પોતાની અલગ વ્યવસ્થા માંગવા માટે આ લોકોને ઉશ્કેરવાનું કામ એ મુસ્લિમ સંગઠનો દ્વારા, અંગ્રેજોના નીચે જે ઊભા થયા છે એ સંગઠનો દ્વારા કરવામાં આવ્યું અને એ રીતે
અંગ્રેજોની કૂટનીતિનો ભોગ એ બન્યા. પરિણામે મુસ્લિમ લીગની સ્થાપના એ 1906માં કરવામાં આવી. આ સંસ્થાની સ્થાપનામાં મુસ્લિમોના ધાર્મિક વડા આગા ખાન, ઢાકાના નવાબ સલીમુલ્લાહ ખાન, વાઇસરોય મિન્ટો અને તેના ખાનગી મંત્રી ડનલોપ સ્મિથે મહત્વની ભૂમિકા ભજવી હતી. અંગ્રેજોની કૂટનીતિ અંતર્ગત ઉપરના વર્ગના જે મુસ્લિમો હતા એને એ ભેગા મળી અને અંગ્રેજોની નીતિથી મુસ્લિમ લીગની સ્થાપના એ કરવામાં આવી. મૂળભૂત રીતે ભારતમાં વધતી જતી એકતા અને સંગઠિત શક્તિ રાષ્ટ્રવાદ સામે એ રોકવા માટેના પ્રયત્નો કરતા હતા અને એમાં એને સફળતા મળી અને મુસ્લિમ લીગની સ્થાપના એના ધાર્મિક વડા આગા ખાનના નેજા નીચે એ થઈ. એમાં અનેક અન્ય નેતાઓ સલીમુલ્લાહ ખાન, વાઇસરોય મિન્ટો અને એના ખાનગી મંત્રી ડનલોપે એ ભેગા થઈ અને મુસ્લિમ લીગની સ્થાપના 1906માં કરી. મુસ્લિમો કોંગ્રેસના વાર્ષિક અધિવેશનમાં હાજર ન રહે તે માટે કોંગ્રેસના અધિવેશનના દિવસોએ જ મુસ્લિમ લીગનું વાર્ષિક અધિવેશન ગોઠવવામાં આવતું હતું. એ રીતે મુસ્લિમ લીગની સ્થાપના થતાં મુસ્લિમો માટેની વિવિધ માંગણીઓ એ થવા લાગી અને અલગ એક આખી માંગણીની રજૂઆત થઈ. એવા પ્રકારે વ્યવસ્થા કરવામાં આવી કે રાષ્ટ્રીય કોંગ્રેસ, આઝાદી પહેલાની જે કોંગ્રેસ છે એની જે મિટિંગો મળતી કે એની વાર્ષિક સભા ભરાતી એ જ દિવસે મુસ્લિમ લીગની પણ એ સભાનું આયોજન થતું, જેથી કરીને બંને છે એકબીજાની સાથે એ ભેગા ન થાય. એ રીતે આ કૂટનીતિ સતત ને સતત એ આગળ વધતી ગઈ અને અંતમાં આપણે જોઈએ છીએ કે દેશના વિભાજન રૂપ એના એ પરિણામો આવ્યા અને આના મૂળમાં કોઈને કોઈ રીતે બ્રિટિશરોની ભાગલા પાડો અને રાજકરોની નીતિ એ જવાબદાર બની. કેમ ખબર, કોઈને કોઈ રીતે ભારતીય વિચારકો કે લોકો એ બાબત સમજી ન શક્યા કે અંગ્રેજો આવા પ્રકારની પરિસ્થિતિ ઊભી કરીને દેશનું વિભાજન અથવા તો પોતે શાસન કરવા માંગે છે. પણ આમ છતાં એ પરિસ્થિતિ સર્જાય અને એ રીતે સતત ને સતત મુસ્લિમ લીગ અને કોંગ્રેસનો સંઘર્ષ એ વધતો ગયો. દેશના રાષ્ટ્રવાદના જાણે બે વિભાજનો થયા. આમ અલગ પ્રતિનિધિત્વની માંગણી મુસ્લિમોની નહીં પરંતુ અંગ્રેજોની નીતિની જ નીપજ હતી. એ બાબત સ્પષ્ટ રીતે છે કે અંગ્રેજોએ મુસ્લિમ લીગની સ્થાપનાને પ્રોત્સાહન આપ્યું અને એ રીતે અલગ મુસ્લિમ પ્રતિનિધિત્વની માંગણીના મૂળમાં અંગ્રેજો નહીં મુસ્લિમ લીગ નહીં કે મુસ્લિમો નહીં પણ અંગ્રેજોનું મગજ એ કામ કરતું હતું અને સતત ને સતત આંતરિક ઝઘડાઓમાં એ ભારતીય પ્રજાને રાખવા માંગતી હતી, જેથી કરીને એની સામે એ ફરી વખત આવો બળવો કે વિપ્લવ ઊભો ન થાય અને એ રીતે એમણે મુસ્લિમ લીગને વધારે પ્રોત્સાહન આપવાનું કામ એ કર્યું અને એ રીતે હકીકતે એ અલગ પ્રતિનિધિત્વ મુસ્લિમ પ્રતિનિધિત્વની માંગણીના મૂળમાં અંગ્રેજોની નીતિ જવાબદાર હતી. મિન્ટોએ જ મુસ્લિમોને સહયોગી બનાવવાની નીતિની શરૂઆત કરી. તેથી મિન્ટોને કેટલાક લેખકો મુસ્લિમ કોમવાદના પિતા તરીકે ઓળખે છે. એ રીતે વાઇસરોય મિન્ટોએ મુસ્લિમોને એ કોઈને કોઈ રીતે પોતાની તરફ એક સંગઠનને ખેંચી અને એને સતત એ રીતનું પ્રોત્સાહન પૂરું પાડ્યું અને એના કારણે ઘણા બધા લેખકો, ઇતિહાસકારો તો મિન્ટોને મુસ્લિમ કોમવાદના પિતા તરીકે ઓળખાવે છે. કેમ કે ભારતની પ્રજામાં જે રાષ્ટ્રીય એકતા હતી, જે સંગઠન હતું, એને તોડવા માટે અને એ રીતે સંગઠન શક્તિને તોડી અને ભાગલા પાડોને રાજકરોની નીતિ અંતર્ગત મુસ્લિમ સંગઠનોને પ્રોત્સાહન આપી અને મિન્ટોએ પોતાની નીતિ એ સફળ બનાવી અને એટલા માટે ખરી રીતે તો મુસ્લિમ કોમવાદના પિતા લોર્ડ મિન્ટો અરે વાઇસરોય મિન્ટો છે એવા કેટલાક લેખકોના મંતવ્યો છે. એક ઇતિહાસકાર તો ત્યાં સુધી લખે છે કે પાકિસ્તાનના સાચા સર્જક મોહમ્મદ અલી જીના કે રહીમતુલ્લાહ નહીં પરંતુ
મિન્ટો જ હતા. જો એ બાબત ઉપરથી આપણને ખ્યાલ આવે છે કે જે રીતે એક પ્રકારે ભાગલાનું સ્વરૂપ એમણે દાખલ કર્યું અને અલગ પ્રતિનિધિત્વને મુસ્લિમ કોમવાદનું સર્જન કર્યું. એ મોહમ્મદ અલી ઝીણા અને રહેમતુલ્લાહ કે જે મુસ્લિમ લીગની સ્થાપનાના સભ્ય હતા, એ બધાની વાત એ પછીના ગાળામાં આવે. ખરી રીતે તો આ અંગ્રેજ અધિકારીના મગજની એ ઉપજ હતી અને એના કારણે એમ કહી શકાય કે પાકિસ્તાનના જે સાચા સર્જક છે એ મોહમ્મદ અલી ઝીણા કે રહેમતુલ્લાહ નહીં, પણ અંગ્રેજ અધિકારી મિન્ટો જ હતા. કેમ કે એની ભાગલા પાડો અને રાજ કરોની નીતિ અંતર્ગત અને એક ખાસ વર્ગને પોતાની તરફ ખેંચી અને અન્ય રાષ્ટ્રવાદની જે પ્રવૃત્તિ ચાલે છે એ પ્રવૃત્તિને તોડવાનું કામ એમણે કર્યું અને આંતરિક અસંતોષ જ ઊભો કર્યો, જેથી કરીને અંગ્રેજો સામેનો અસંતોષ એ દબાઈ ગયો અને અંતમાં સદનસીબે આઝાદી સુધી કોઈને કોઈ રીતે એ પ્રક્રિયા આગળ ચાલી, પણ અંતે તો દેશનું વિભાજન થઈને જ રહ્યું. અને એટલા માટે એ ઇતિહાસકારે લખ્યું કે હકીકતે તો પાકિસ્તાનનું જે સર્જન છે એ સર્જન મોહમ્મદ અલી ઝીણા કે જે પછીથી તો મુસ્લિમ લીગના એ સર્વેસર્વા નેતા બનેલા અને પાકિસ્તાનના ભાગલા થતા પાકિસ્તાનના એ મુખ્ય નેતા એ બનેલા. એ રીતે મોહમ્મદ અલી ઝીણા કે રહેમતુલ્લાહ નહીં, પણ ખરા પાકિસ્તાનના સર્જક એ મિન્ટો જ હતા. એ વાતમાં તથ્ય રહેલું છે. ત્યારથી જ હિન્દુ મુસ્લિમ સંઘર્ષ વધ્યો અને છેવટે હિન્દના ભાગલામાં પરિણમ્યો. એ રીતે અંગ્રેજો ભારતીયની આ જે કૂટનીતિ છે અંગ્રેજોની, એ કૂટનીતિનો ભોગ ભારતીયો બન્યા અને ભારતમાં જે રાષ્ટ્રવાદી ચળવળનું સ્વરૂપ એ જોર પકડી રહ્યું છે, વધી રહી છે, એ ચળવળ સામે અને એ ચળવળને દબાઈ દેવા માટે અથવા તો એમનું જોર ઓછું પાડવા માટે અંગ્રેજોએ પોતાની જુદી જુદી નીતિ એ અમલમાં મૂકી. જેવી રીતે શરૂઆતના તબક્કામાં એમણે જુદા જુદા રાજાઓને સામસામે લડાવ્યા, જુદા જુદા રજવાડાનો સાથ લે અને અન્ય રજવાડાઓ ઉપર કબજો કર્યો અને એ રીતે કંપનીએ પોતાની સત્તા એ સ્થપાઈ. કંપનીની સત્તાને સામે અસંતોષ ઊભો થતા 1857નો વિપ્લવ એ શરૂ થયો અને વિપ્લવને કારણે જે અસંતોષ કેટલાક અધિકારીઓ, સૈનિકો અને રાજા પૂરતો સીમિત હતો, એ અસંતોષ હવે પ્રજા સુધી પહોંચ્યો હતો. બંગાળના ભાગલાએ એને વધારે જોર આપ્યું અને બંગાળના ભાગલાથી હિન્દુ મુસ્લિમ બંને પ્રજા એ એક સાથે અંગ્રેજો સામે ઊભી થઈ અને એ રીતે સંગઠન શક્તિનો લાભ એ મળ્યો અને એમાં વિજય થયો. અંગ્રેજો આ બાબત સારી રીતે જાણતા હતા કે જો આંતરિક રીતે પ્રજાને એકતા જે છે એ તોડવામાં નહીં આવે તો હિન્દુસ્તાનમાં રાષ્ટ્રવાદનું જે સ્વરૂપ છે એ વધારે વરવું બનશે અને એ રાષ્ટ્રવાદને દબાવવા માટે એમણે ભાગલા પાડો અને રાજ કરોની નીતિને કોમવાદ સુધી લઈ ગયા અને એ કોમવાદના પરિણામે મુસ્લિમ લીગની સ્થાપના કરવામાં આવી. એક સંગઠનના એક વર્ગને, નેતાઓને એ અંગ્રેજો મિન્ટો અને મોરલે એ મનાવવા માટે તૈયાર થયા અને એના નીચે એ મુસ્લિમ લીગની સ્થાપના કરવામાં આવી અને પછીથી તો મુસ્લિમ લીગ પોતે એ રાષ્ટ્રીય કોંગ્રેસની જેમ જ વાર્ષિક અધિવેશનો એ ભરતી અને એવા અધિવેશનો એવા સમય ભરવામાં આવતા કે જ્યારે કોંગ્રેસનું અધિવેશન હોય કે જેથી કરીને બંને નેતાઓ એ ભેગા ન થાય. એ રીતે તમે જુઓ તો રાષ્ટ્રવાદ સામે અને અંગ્રેજો સામે લડતા આવા બે પ્રવાહોને અંગ્રેજોએ સામસામે લાવીને ઊભા રાખી દીધા અને અંગ્રેજોની સાથે લડવાની બદલે આ બંને વર્ગ એ સામસામે લડવા લાગ્યા. એવી પરિસ્થિતિનું સર્જન એ અંગ્રેજોએ કર્યું અને એના કારણે અંગ્રેજો પોતાની ભાગલા પાડો અને રાજ કરોની નીતિમાં સફળ થયા અને આ જે કોમવાદ છે એ ત્યાં સુધી પહોંચ્યો કે આઝાદી આવતા સુધીમાં તો એમણે વરવું સ્વરૂપ દાખલ કર્યું. કોમવાદના પિતા એ મિન્ટો કે જેમણે રાષ્ટ્રવાદને દબાવવા માટે આ સ્વરૂપ ભાગલા પાડવાની નીતિ અમલમાં મૂકી અને એટલા માટે એને પાકિસ્તાનના સાચા સર્જક છે એવું પણ કેટલાક ઇતિહાસકારો કહેવા એ પહેરાય છે. દુર્ભાગ્યે એ પરિસ્થિતિનો લાભ અંગ્રેજોને મળ્યો અને કોઈને કોઈ રીતે ભારતમાં
બંને કોમો એ સામસામે આવી અને એ અસંતોષ ત્યાં સુધી પહોંચ્યો કે અંતે 1947 આવતા સુધીમાં હિન્દુસ્તાનના ભાગલા અનિવાર્ય બન્યા અને એ રીતે 1947માં ભારતના ભાગલા ભારત અને પાકિસ્તાનમાં પડ્યા અને એ રીતે એક વિશાળ દેશનું વિભાજન થયું. એના મૂળમાં કોઈને કોઈ રીતે અંગ્રેજોની નીતિ એ જવાબદાર હતી અને એ નીતિનો ભોગ ભારતીય પ્રજા બની. આમ છતાં પણ રાષ્ટ્રવાદ સામે અંગ્રેજોએ અંતે ભારત છોડવું પડ્યું અને એમણે ના છૂટકે ભારતને આઝાદી આપવી પડી. બે રાષ્ટ્રોનું સર્જન થતાં ભારત એક સ્વતંત્ર રાષ્ટ્ર તરીકે આગળ વધ્યું. પણ આ સ્વતંત્રતા સુધી પહોંચવા માટે હજી અનેક ક્રાંતિઓ અને ચળવળોની વાત આપણે કરવાના છીએ. એમાં આના પછીના મુદ્દામાં આપણે ઉગ્ર ક્રાંતિકારી ચળવળો વિશે વાત કરશું.